હેલો મિત્રો, કેમ છો? તો આજના વિડીયોમાં તમને જંડ હનુમાન ઇતિહાસ જણાવીશ. આગળના વિડીયોમાં તમને મેં જંડ હનુમાનજીના દર્શન અને ત્યાંના કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારો બતાવ્યો હતો. આજના વિડીયોમાં વાત કરીશું કે જંડ હનુમાનજીનો ઇતિહાસ શું છે. વડોદરાથી લગભગ 90 કિલોમીટરના અંતરે, પાવાગઢથી 32 કિલોમીટર પર અને જાંબુઘોડાથી 10 કિલોમીટર આદિવાસી વિસ્તારમાં જંડ હનુમાન બિરાજમાન છે. જંડ હનુમાન મંદિરમાં 21 ફૂટની હનુમાનજીની પ્રતિમા ધરાવે છે. આ મંદિરમાં માત્ર હનુમાનજીના દર્શનથી જ દુઃખ દર્દ દૂર થાય છે. આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની ઉપસ્થિતિ છે. જેમને શનિની પનોતી નડતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શન કરે છે તો તેમની પનોતી દૂર થાય છે તેવી માન્યતાના કારણે મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરે આવતા હોય છે. કહેવામાં આવે છે કે અહીં હનુમાનજીએ શનિદેવ અને ભીમનું બંનેનું અભિમાન ઓગાળ્યું હતું. હનુમાનજીના મંદિર પાસે પૌરાણિક શિવાલય અને હિંગળાજ માતાનું મંદિર પણ જોવા મળે છે. અહીં હનુમાનજીના મંદિરની એ વિશિષ્ટતા છે કે હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવ દબાયેલા છે. સ્થાનિક લોકોના કથાઓ મુજબ પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. અહીંના બે મહત્વના ઐતિહાસિક અવશેષો ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો જે આજે પણ ઉપસ્થિત છે તો ત્યાં પણ તમને જોવા મળે છે. તો અહીંયાથી સૌંદર્યથી ભરપૂર એવા જંડ હનુમાનજીના મંદિરના દર્શન તમને કરાવીશું અને તેમને આગળ તમને અર્જુનનો કૂવો અને ભીમની ઘંટી બંને પણ બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આ એ કૂવો છે કે જ્યારે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું હતું. તે કૂવો આજે પણ જોવા મળે છે અને અત્યારે પણ એ કૂવામાં પાણી જોવા મળે છે. હજાર ભક્તો આ કૂવાનું પાણી લઈ પણ જાય છે અને મીઠું પાણી હોય છે અને આજુબાજુના ગામડાઓને પણ પાણી પૂરું પાડે છે.
ગોવાથી લગભગ 700 ફૂટ દૂર એ ખૂબ જ મોટી પથ્થરની ઘંટી આજે જોવા મળે છે. એનું કદ અને એનું વજન એટલું બધું હોવાનું મનાય છે કે કદાચ એકસાથે 40થી 50 શક્તિશાળી લોકો એના પડને ફેરવવાનો પ્રયત્ન કરે તો પણ એ હાલી શકે તેમ નથી. તો હજુ પણ અહીંયા આગળ ભીમની ઘંટી અહીંયા તમને જોવા મળશે. જાંબુઘોડાના આ જંગલો વચ્ચે આવેલું મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને જોવાલાયક સ્થળો આવેલા છે. આ મંદિરે શનિ જયંતિના દિવસે, હનુમાન જયંતિના દિવસે, દરેક શનિવાર, અમાસ, મંગળવાર લાખો શ્રદ્ધાળુઓ આ દર્શને આવે છે. ચોમાસામાં આજુબાજુના ડુંગરો પરથી આવતા ઝરણાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. હવે તમે પાવાગઢ જાઓ ત્યારે પાવાગઢની ડુંગરમાળાના ભાગમાં વસેલા આ ઝંડ હનુમાનજીના દર્શન કરવા જરૂરથી જજો. તો મિત્રો, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આવી રીતે તમને અવનવા વ્લોગ જોવા મળશે, શોપિંગને લગતા, હોલસેલ માર્કેટને લગતા અને પૌરાણિક સ્થળોને લગતા આવા અવનવા વ્લોગ તમને આ ચેનલમાં જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીશું તમને ફરીથી નવા કોઈ વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી.